સૌરાષ્ટ્રના એક એવા પ્રદેશની વાત કરવાની છે જ્યાં કળા, કુદરત, સાદુતા અને ખમીરત એક સાથે જોવા મળે છે. તો વાત છે સૌરાષ્ટ્રની. આમ તો કહેવાયું છે કે સૌરાષ્ટ્ર ધરાનો સંચર્યો ન ચર્યો કર ગિરનાર, ન દામો રેવથી એનો એડે ગયો ઉતાર. જુનાગઢ, જેને એની ગામથી ભાષામાં જુનાડા કહેવાય. જુનાગઢ જેટલું જૂનું નામ છે એટલો જ જૂનો ઇતિહાસ અને એની વાતો છે. પણ વાત તો તમને મને અહીં એવા જોગીડાની કરવાની છે કે જેને પોતાની માલી પર કેટલા સાધુઓનો ઇતિહાસ અને લોકવાર્તા અને સમયને રાખેલા છે. એવા હિમાલયથી પણ પ્રાચીન ગઢ ગિરનારની. આમ તો ગિરનાર ચડવાનો વિચાર આવે ને એ જ બહુ મોટી વાત છે. તો ગિરનાર પહેલાં આવે છે એક પૌરાણિક મંદિર જેનું વર્ણન મર્કન પુરાણમાં છે. એવા ભવનાથના મંદિરથી આ ગિરનારની યાત્રાની શરૂઆત થાય છે. આમ તો કાળજુ મક્કમ હોય ને તો 10,000 પગથિયાં ચડીને ગુરુ શિખર પર પહોંચવું કંઈ અઘરું નથી હોતું. વિવિધ સંસ્કૃતિને પોતાની અંદર સમયને બેઠેલા ગિરનારની ટોચ પર જૈન સંપ્રદાયના 22મા તીર્થ એવા નેમિનાથ ભગવાનનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે 15મી સદીમાં બનેલા અંબાજીના મંદિરના દર્શન કરવા માટે લાખો લોકો આવે છે અને લાખોનો સજરહાર કાર્યો ઠાકર પણ રૂકમણીજીને લઈને આવ્યા હતા. અંબાજીના દર્શન વગર આ યાત્રા અધૂરી માનવામાં આવે છે. ગિરનાર ચડતા દરેક વ્યક્તિત્વમાં સાતત્વનું દર્શન થતું હતું અને કોઈ દેવતત્વ સદાય આપણી જોડે હોય એમ લાગતું હતું. ગુરુ શિખર, જ્યાં માતા અંસુઆઈએ વરદાન દીધું હતું કે ભગવાન વિષ્ણુનો અવતાર એવા દત્તાત્રેય ભગવાન અહીંયા તપસ્યા કરશે અને કળયુગમાં આવનારી યાત્રાને દર્શન આપશે. અહીં દત્તાત્રેય ભગવાને 12,000 વર્ષ સુધી તપસ્યા કરી હતી અને જ્યાં શ્રદ્ધા ઊંડી હોય ને ત્યાં માર્ગમાં ક્યારે મુશ્કેલી આવતી જ નથી. આમ તો દિવસ ઉગારવો હોય તો સુરતનું કામ. કેટલાય લોકો પોતાની આત્માની શુદ્ધિ માટે દામોદર કુંડે આવતા હોય છે. અહીં દામોદર અને પુત્ર પ્રદ્યુમ્નનું મંદિર છે. તેમજ રાગ કેદારને ગાઈને ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનાર એવા નરસિંહ મહેતાનું પણ વર્ણન કેમ ભૂલાય. જય ગિરનારી, ફરી તારા આંગણે આવીશ તો ફરી કરીશું તારા દીદાર.